નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનનો તારીખ 13/4/2026ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરીશું. જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય એમના માટે પણ આ પેપર ખૂબ જ મહત્વનું કહેવાય, તો એ પણ આ વિડીયોને ખાસ જોજો. વિભાગ બી, સી અને ડીમાં આવતા પ્રશ્નોના સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, તો મિત્રો બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, વિભાગ એમાં પહેલાં તમને વિકલ્પ આપેલ છે કે પહેલો પ્રશ્ન છે, ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો? તો એમાં જવાબ આવશે ઓપ્શન એ, વોરન હેસ્ટિંગ્સ. બીજો, કેટલાક લેખકો કોને મુસ્લિમ કોમવાદના જનક કહે છે? તો એમાં જવાબ આવે ઓપ્શન ડી, લોર્ડ મિલ્ટનને. ઓકે, પછી ત્રીજો, નીચેનામાંથી કયો પ્રદેશ કેન્દ્ર શાસિત નથી? તો એમાં બી જવાબ આવે જમ્મુ કાશ્મીર, કારણ કે 2026ની સ્થિતિએ જમ્મુ કાશ્મીર રાજ્યનો દરજ્જો ધરાવે છે અને અન્ય બીજા બધા શું છે? કેન્દ્ર શાસિત પ્રદેશો છે. ચોથું છે, લોકસભાની સભ્યોની સમય મર્યાદા કેટલા વર્ષની છે? તો એમાં સી આવશે 5 વર્ષ. અને પાંચમું, વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો લોકશાહી દેશ કયો છે? તો હાલ તો હવે ભારત થઈ ગયો, એટલે ઓપ્શન એ. ઓકે, પછી છઠ્ઠું, બ્રિટિશ શાસન સમયે કોણ સૌથી મોટો પ્રાંત હતો? તો એમાં જવાબ આવે બંગાળ, પહેલી ખાલી જગ્યામાં. પછી સાતમું, સોવિયત યુનિયને કયા વર્ષના પરમાણુ અખતરો કર્યો? તો ઈસવીસન 1949 આવશે. ઓકે, ત્રીજું, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશને કોણ શપથ લેવડાવે છે? તો એમાં જવાબ આવશે રાજ્યપાલ. અને નવમું છે, ઓક્ટોબર હિટ ગુજરાતમાં તો ભાદરવી તાપ નામે જાણીતો છે, તો નવમામાં ભાદરવી તાપ આવે. અને 10મું છે, આપત્તિઓ પછીનું ખાલી જગ્યા એક પડકારજનક કાર્ય છે, તો એમાં આવશે પુનઃસ્થાપન. પછી ખરા ખોટા જણાવવાના હતા, તો જેમાં 11મું છે, ભારતના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે, તો ખોટું આવશે, કારણ કે ભારતમાં એકલ નાગરિકત્વ છે. 12મું છે, લોક અદાલતોની રચનાથી ન્યાય સસ્તો બન્યો છે, તો આ વિધાન ખરું આવશે. 13મું, 21મી જૂને સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે, તો ખોટું આવશે, કારણ કે કર્કવૃત્ત પર લંબ પડે છે. 14મું, ગુજરાતમાં કુલ 22 અભયારણ્યો અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે, તો આ વિધાન આવશે ખરું. ઓકે, અને 5મું, કથકકલી કર્ણાટકનું પ્રસિદ્ધ નૃત્ય છે, તો ખોટું આવશે, કારણ કે કથકકલી કેરળનું નૃત્ય છે. પછી આપણે જોડકા જોડવાના હતા, જેમાં 16મું છે, કાલિકટનો રાજા, તો જવાબ આવશે જામોરીન, એટલા માટે ઓપ્શન બી. 17મું છે, બર્લિનની નાકાબંધી, તો એ કરાઈ હતી સોવિયત યુનિયને, એટલે ઓપ્શન ડી આવશે. પછી 18મું છે, ચિલ્કા સરોવર, તો એ લગુન સરોવર તરીકે ઓળખાય છે, એટલા માટે ઓપ્શન એ આવે. અને 19મું, કાથાની બનાવટ, તો એ ખેર વૃક્ષમાંથી થાય છે, એટલે ઓપ્શન સી આવશે. અને 20મું છે, લાલ લાઇટ, તો એમાં જવાબ આવશે વાહન સ્ટોપ કરવું. ઓકે, એટલે ઓપ્શન એફ. પછી આપણે 1-2 વાક્યમાં જવાબ આપવાના પ્રશ્નો હતા, જેમ કે 21મું છે, કયું આચરણ શિક્ષાપાત્ર ગુનો બને છે? તો અસ્પૃશ્યતાનું આચરણ શિક્ષાપાત્ર ગુનો બને છે. 22મું, વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે શું? તો એને કહેવાય આબોહવા. 23મું, દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં કયું પ્રાણી જોવા મળે છે? તો એમાં જવાબ આવશે હાથી. અને 24મું, ટ્રાફિક નિયમન સિગ્નલ દ્વારા દિશાસૂચક કયા રંગનું તીર પ્રદર્શિત થાય ત્યારે તે દિશામાં આગળ વધી શકાય? તો જ્યારે ટ્રાફિક સિગ્નલમાં લીલા રંગની લાઇટ થાય એટલા માટે આપણે આગળ વધી શકાય, એટલે લીલા રંગનું તીર. ઓકે, તો મિત્રો આ થઈ ગયું આપણે વિભાગ એનું 24 ગુણનું સાચું સોલ્યુશન. તમારા 24માંથી કેટલા ગુણ આવશે એ કહેજો. હવે જે વિદ્યાર્થીઓને પેપર બાકી છે, વિભાગ બીનો સ્ક્રીનશોટ લઈ લો, 25 થી 37 પ્રશ્નનો, પછી આગળ 38 થી 46, અને વિભાગ ડીનો 47 થી લઈ અને 54 સુધી. ઓકે, તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.